તો અમદાવાદ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। મકરબા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ। તો સાયબર ફ્રોડ, ડ્રગ્સ અવેરનેસ સહિતના ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ દ્વારા રૂરલ ટ્રાફિક એક્શન પ્લાનનું હર્ષ સંઘવીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું। લાલ કિલ્લાની પ્રતિકૃતિ પણ ઊભી કરવામાં આવી હતી। મેટ્રોમાં લોકોને મુસાફરી કરવાની હર્ષ સંઘવીએ અપીલ કરી હતી। કહ્યું કે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં ગુજરાતે ડંકો વગાડ્યો છે। ભવિષ્ય ઉજ્જવળ બને માટે અમદાવાદ આસપાસ નોલેજ હબ બન્યા છે। ગાંધી અને સરદારની સ્મૃતિઓ જાળવનારું અમદાવાદ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના દૃષ્ટિવંત નેતૃત્વ વિકાસના અવનવા સોપાનો પાર કરી રહ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્થિર અને સંકલ્પબદ્ધ માર્ગદર્શન હેઠળ ગુજરાતે વિકાસના જે નવા માપદંડ સ્થાપિત કર્યા છે તેનો આપણને સૌને ગૌરવ હોવું જોઈએ। ગુજરાતે વિકાસ કર્યો છે, પણ તે માત્ર ઉપર છલ્લો વિકાસ નથી, પરંતુ સર્વ સમાવેશક, સંતુલિત અને ટકાઉ વિકાસ છે। નભમાં લહેરાતો તિરંગો ગણતંત્રની ગાથા ગાય છે।